વડોદરા પાદરા રોડ પર સમિયાલા ગામ પાસે વરસાદી પાણી મકાનોમાં ઘૂસી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરામાં અતિભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જે પાણી સમિયાલા ગામે પણ ફરી વળ્યા હતા। સમિયાલાની પ્રાથમિક શાળા, સાંઈબાબા મંદિર, જયમિની સોસાયટી, અકડિયાપુરા દરગાહ વિસ્તારના મકાનોમાં પાણી ફરી વળ્યા હતા। સમિયાલા ગ્રામ પંચાયતના મનીષ મકવાણા સહિત સદસ્યોએ ભરેલા પાણીના નિકાલ માટે કામગીરી આરંભી હતી। જોકે સ્થાનિક લોકોએ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે અને જણાવ્યું હતું કે તંત્રના પાપે જ લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। જોકે વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય પાણીનો નિકાલ ન કરતા આખરે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ સમિયાલા પંચાયતનું પ્રોપર સમિયાલા છે ગામ, આમાં લક્ષ્મીપુરાનો સમાવેશ થાય છે। આજે પ્રોપર સમિયાલામાં બસ સ્ટેન્ડ પાસે પાણીનો ભરાવો થઈ ગયો, પાણી અતિશય આવી ગયું। હા, ના નથી કે મેઘરાજાએ એનો વરસાદ બહુ ભારે કર્યું છે, પણ અહીંયા જે પાણી વર્ષોથી આગળ બી એવા વરસાદો પડતા હતા, તે છતાં આટલું બધું પાણી નહોતું ભરાતું। પણ એક પાણી ભરાવાનું રીઝન એવું છે કે વારંવાર ઉડાવાળાને કહેવામાં આવ્યું છે કે આ તલાવનું પાણી આખા ગામમાં પેસે છે। તલાવમાં જે આગળના ગુડાનું પાણી જે છે, કોર્પોરેશનનું પાણી આખું સમિયાલા તલાવ પંચમાં આવે છે। સમિયાલા તલાવમાંથી ગંદુ પાણી, એ પાણી રસ્તા કરી અને પાછળથી અને સ્કૂલ પાછળથી નારાએ રહી અને આ બાજુ આવ્યું છે। એ પાણી આ બાજુથી આવવાથી નીચે આજે એ પરિસ્થિતિ થઈ છે કે લોકોના ઘરોમાં પાણી બેસી ગયું છે, લોકોના બચ્ચાઓ નાના હોય, એમનું અનાજ પાણી હોય બગડી ગયું છે। પણ તંત્ર સુધી અત્યાર સુધી જોવા આવ્યું નહીં। પંચાયતના સભ્યો છે, બધા જ છે, પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવી છે, ત્યારે જીસીબી મંગાવીને એનો રસ્તો કરવામાં આવ્યો છે। પણ વારંવાર આંદોલનો કરવા છતાં જે તળાવનું પાણી જે ગુડાવાળાને લેખિતમાં, મૌખિકમાં, મીડિયાના આધારે જે કહેવામાં આવ્યું તે છતાં એ લોકોએ કોઈ રસ્તો કાઢવામાં આવ્યો નથી એ લોકો દ્વારા, અને એ લોકોનું પેટનું પાણી નથી અડતું। તમે વિચારો કે આજે તળાવમાં કેટલું ગંદુ પાણી આવે છે, એ લોકોનું બધા નાય ધોવે આખું ગટરનું ઉડાનું પાણી સમિયાલા ગામમાં સંગ્રહ કરવામાં આવે છે, અને એના લીધે એ તળાવ ફાટીને અત્યારે આ પાણી લોકોના ઘરોમાં ગંદુ પાણી બેસી ગયું છે। જો આ પાણીથી, ગંદા પાણીથી કોલેરા કે મેલેરિયા કે કોઈ પણ બીમારી સમિયાલા પંચાયતમાં કે સમિયાલાના રહેવાસીઓ પર થઈ તો એની તમામ જવાબદારી તંત્રની રહેશે, ગુડાની રહેશે।